બનાસકાંઠામાં રાતના સમયે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે। પાલનપુરથી અંબાજી જતા હાઈવે પર પાણી ભરાઈ ગયા। વીરપુર પાટિયા પાસે ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા છે। વર્ષોથી હાઈવે પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, જેમાં વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન જોવા મળ્યા। હાઈવે પરથી પસાર થતા હજારો વાહનોને હાલાકી ભોગવવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। સંવાદદાતા મોગજી અમારી સાથે જોડાયા છે। બનાસકાંઠામાં રાતના સમયે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે। વાહન ચાલકોને હાલાકી, શું હાલની અપડેટ? બનાસકાંઠામાં રાત્રિ દરમિયાન ભારે પવન અને વાવાઝોડાના કારણે જે વરસાદ વરસ્યો હતો ને તેના કારણે અનેક જગ્યાએ નુકસાનીના પણ સમાચાર સામે આવે છે। જે પ્રકારે પાલનપુરથી અંબાજીને જોડતો જે માર્ગ છે, જે નેશનલ માર્ગ છે વીરપુર પાટિયા, ત્યાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને અનેક વાહન ચાલકો અટવાયા છે। વારંવાર આ વિસ્તારમાં એટલે કે નેશનલ હાઈવે જે માર્ગ છે તે વીરપુર પાટિયા નજીક વારંવાર સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાય છે અને અનેક વાહન ચાલકો અટવાય છે। જે અંબાજીને જોડતો મુખ્ય માર્ગ છે અને ત્યાં હજારો વાહનો પસાર થતા હોય છે, અનેક નેતાઓ પસાર થાય છે, અનેક અધિકારીઓ પસાર થાય છે। વારંવારની રજૂઆતો છતાં પણ આ પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરાઈ નથી અને રાત્રિ દરમિયાન જે વરસાદ થયો ને તેના કારણે અહીંયા રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાય છે અને અનેક વાહન ચાલકો અટવાય છે। તો બીજી તરફ રાત્રિ દરમિયાન જે ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો હતો ત્યારે ખેડૂતોના પાકોને પણ નુકસાન થયું છે। ખેડૂતોના તૈયાર થયેલા પાકો, જે બાજરીના પાકો હતા, તેનો ધોધ વળી ગયો છે, નીચે નમી ગયા છે અને જેના કારણે ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। એટલે કે અચાનક જે આવેલા વરસાદ અને વાવાઝોડાથી અત્યારે સમગ્ર બનાસકાંઠામાં નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે। જી આભાર મોગજી સમગ્ર માહિતી આપવા બદલ।